સરસ્વતી નદી અને કપિલા નદી એ બંનેના કિનારા ઉપર વસેલું આ બદલપરા ગામ, આજે એ ગામમાં આવવાનો પણ ખૂબ આનંદ અને ઉત્સાહ છે. મને બગાભાઈ આમંત્રણ દેવા આવ્યા, મેં સહજ સ્વીકાર કર્યો હતો. એટલા માટે કે એક ગામમાં સારી પ્રવૃત્તિ થતી હોય તો એ જોવી જ જોઈએ. અને ત્યારે પણ એક ધારાસભ્ય સારું કામ કરે છે તો એને બિરદાવવા જવું જ જોઈએ. એ ભાવનાથી એ કાર્યક્રમનો મેં સ્વીકાર કર્યો હતો. ધાના બાપાનો પણ આપણે બધા જાણીએ છીએ કે પ્રજાના માટે, લોકોને માટે, લોકોના ઉત્કર્ષ માટે એ આંદોલનમાં શહીદ થયા હતા અને સામી છાતીએ ગોળીઓ ઝીલી હતી. નહીતર જનરલી આંદોલનોમાં લોકો કહેતા હોય કે પહેલી ગોળી મારા ઉપર થશે, પણ ગોળી છૂટે ત્યારે એ દેખાય જ નહીં. પરંતુ ધાના બાપાએ પોતે શહીદ થઈને પ્રજાના માટે સમર્પિત એ પ્રકારનું એમને ઉદાહરણ પૂરું પાડ્યું છે. જતા રહો. નાખો